નમસ્કાર 9 વાગ્યાના બુલેટિનમાં આપનું સ્વાગત છે। સમાચારોની સાથે હું છું ચિત્રા। સમાચારોની શરૂઆત કરીએ તો અત્યારે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। જે વિગતો મળી રહી છે તે અનુસાર ઉનાના એક માછીમારનું પાકિસ્તાનની જેલમાં મોત થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે। ભીખા બામણિયા નામના માછીમારનું અહીં મોત થયું છે। પાકિસ્તાનની જેલમાં તેઓ બંધ હતા કે જ્યાં બીમારીથી તેમનું મોત થયું હોવાની માહિતી મળી રહી છે। 2018માં પાકિસ્તાને આ માછીમારનું અપહરણ કર્યું હતું। આ માછીમાર ઉનાના રહેવાસી હતા અને માછીમારી દરમિયાન પાકિસ્તાનની જેલમાં તેમને બંધ કરવામાં આવ્યા હતા। આપને જણાવી દઈએ કે પાકિસ્તાન તરફથી તેમને અપહરણની માહિતી મળી અને ત્યારબાદ તેમને પાકિસ્તાની જેલમાં બંધ કરવામાં આવ્યા હતા। આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી 9ના સંવાદદાતા યોગેશ જોશી પાસેથી। યોગેશ, આ સમગ્ર મામલે શું વિગતો? ચિત્ર વાત કરવામાં આવે તો પોરબંદર નજીકની બોટમાંથી માછીમારી કરવા માટે ગયેલા ભીખાભાઈ બામણિયા જેઓનું 2018ની સાલમાં અપહરણ કરવામાં આવ્યું હતું। જેઓ 3-4 દિવસથી બીમાર હતા। તેમને કરાચી ખાતે જેલ હોસ્પિટલની અંદર સારવાર પણ આપવામાં આવી રહી હતી, પરંતુ તેઓનું બીમારી બાદ ગત સોમવારે એમનું નિધન થયું છે અને ફિશરીઝ વિભાગ દ્વારા આ બાબતની માહિતી એમના પરિવારજનોને આપવાની હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને પરિવારમાં ખૂબ જ શોકની લાગણી છવાઈ છે। ચિત્રા જી બિલકુલ, આભાર યોગેશ। સમગ્ર મામલે જાણકારી આપવા બદલ તો આપણે જણાવી દઈએ કે 2018માં આ માછીમારનું અપહરણ કરવામાં આવ્યું હતું પાકિસ્તાન તરફથી અને તેમને પાકિસ્તાની જેલમાં બંધ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે। મહત્વની વાત છે કે બીમારીના લીધે તેમનું મોત થયું હોવાના અત્યારે સમાચાર મળી રહ્યા છે, જેને લઈને પરિવારમાં શોકની લાગણી